તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમને પણ ગુજરાતી વાક્યોનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવામાં તકલીફ પડી રહી છે તો આ વિડિયો ફક્ત ને ફક્ત તમારા માટે સ્ટડી પોઈન્ટ તમારા માટે લઈને આવ્યું છે ઇંગ્લિશ ગ્રામર સિરીઝ, જેમાં ટેન્સ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ તેમજ બીજું બેઝિક ગ્રામર તમને સમજાવવામાં આવશે. તો વિડિયો છેલ્લે સુધી જોવાનું ભૂલશો નહીં. આ વિડિયો ફક્ત એ લોકો માટે જે લોકોને ગુજરાતી વાક્યોનું અંગ્રેજી કરવામાં તકલીફ પડે છે. ચાલો સૌથી પહેલા સમજી લઈએ કે આજનો ટોપિક છે સેન્ટેન્સ ફોર્મેશન એટલે કે વાક્ય રચના. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે અંગ્રેજીમાં ટોટલ 12 કાર્ડ છે, મુખ્ય 3 કાર્ડ અને એમના ભાગ પડે એટલે ટોટલ 12 કાર્ડ થાય છે. તમે આ વાક્ય રચના અહીંયા જે ફોર્મ્યુલા તમને આપવામાં આવી રહ્યો છે એનાથી તમે કોઈ પણ કાર્ડનું વાક્ય ખૂબ જ સરળતાથી બનાવી શકો છો. તો સૌથી પહેલા આપણે સમજીએ ગુજરાતીનું વાક્ય કેવી રીતે બને છે, એની વાક્ય રચના કેવી છે. તો સામાન્ય રીતે અહીંયા મેં તમને એક ઉદાહરણ માટે એક વાક્ય આપેલું છે, આરુષ સફરજન ખાય છે. આ વાક્યના મુખ્ય 3 ભાગ પડતા હોય છે. વાક્યની શરૂઆતમાં હંમેશા કર્તા આવે, વાક્યની શરૂઆત હંમેશા કર્તાથી થાય. કર્તા પછી અહીંયા ગુજરાતી વાક્યમાં કર્મ આવે અને છેલ્લે ક્રિયાપદ આવે. હવે તમે કહેશો કે સાહેબ આ કર્તા, કર્મ અને ક્રિયાપદ શું છે, એના વિશે થોડી ડિટેલ માહિતી આપો. તો ચાલો આપણે સમજી લઈએ. કોઈ પણ વાક્યની શરૂઆતમાં જે પણ શબ્દ હોય એ કર્તા હોય છે. હવે આપણને કેવી રીતે ખબર પડે કે કયા વાક્યમાં કયો કર્તા છે? જેમ કે સમજો, જ્યારે પણ તમે કોઈ સવાલ પૂછો, વાક્ય પૂરું થયા પછી તમે મનમાં સવાલ કરો કોણ, તમને જે જવાબ મળે એ કર્તા છે. જેમ કે આપણે અહીંયા સવાલ પૂછીને જોઈએ, આરુષ સફરજન ખાય છે. કોણ? આપણને જવાબ મળે છે આરુષ. તો આરુષ આ વાક્યનો કર્તા છે. આ વાક્યમાં જે ક્રિયા થઈ રહી છે એ ક્રિયા કરનાર વ્યક્તિ આરુષ છે. એક બીજું વાક્ય આપીએ કે હું અંગ્રેજી ભણાવું છું. કોણ? તો હું, એટલે હું આ વાક્યનો કર્તા થયો. દાખલા તરીકે સાહિલ કાર ચલાવી રહ્યો છે. તો કોણ? તો વાક્યમાં જવાબ મળે છે સાહિલ. તો સાહિલ આ વાક્યનો કર્તા થયો. એટલે વાક્યની શરૂઆત કર્તાથી થાય છે. કર્તા જાણવો હોય તો સવાલ પૂછવાનો કોણ. હવે વાત કરીએ, આરુષ સફરજન ખાય છે. તો બીજા નંબરે ગુજરાતી વાક્ય રચનામાં બીજા નંબરે આવે છે કર્મ. આપણે સવાલ પૂછવાનો છે શું અથવા કોને. જ્યારે તમે વાક્યમાં સવાલ પૂછો છો શું અથવા કોને, એનો જે જવાબ મળે છે એ છે વાક્યનું કર્મ. જેમ કે આરુષ સફરજન ખાય છે. શું? તો સફરજન. તો આપણને જવાબ મળે છે સફરજન. હું અંગ્રેજી ભણાવું છું. શું? અંગ્રેજી. તો જે અંગ્રેજી શબ્દ મળ્યો એ છે એ વાક્યનું કર્મ. એ સિવાય બીજો પણ પ્રશ્ન છે કોને. હું વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણાવું છું. તો શું? તો અંગ્રેજી, એ પણ કર્મ છે. અને કોને ભણાવું છું? તો વિદ્યાર્થીઓને, એ પણ વાક્યનું કર્મ છે. તો શું અથવા કોને પ્રશ્ન પૂછવાથી જે મળશે એ વાક્યનું કર્મ હશે. હવે આગળ વધીએ. ત્રીજા નંબરે આવે છે ક્રિયાપદ. તો વાક્યમાં જ્યારે તમે સવાલ પૂછો કઈ ક્રિયા કરે છે, તો જે જવાબ મળે એ વાક્યનું ક્રિયાપદ છે. દાખલા તરીકે અહીંયા જે વાક્ય છે કે આરુષ સફરજન ખાય છે. તો કઈ ક્રિયા થાય છે આ વાક્યમાં? તો ખાવાની ક્રિયા થાય છે. એટલે ખાવું એ ક્રિયાપદ છે. જેમ કે હું અંગ્રેજી ભણાવું છું. તો હું કઈ ક્રિયા કરી રહ્યો છું? તો ભણાવવાની ક્રિયા કરી રહ્યો છું. એટલે ભણાવવું એ એક ક્રિયા છે. તો આશા રાખીએ કે તમને ગુજરાતીમાં આ વાક્ય રચના સમજણ પડી હશે. કર્તા કોને કહેવાય, કર્મ કોને કહેવાય અને ક્રિયાપદ કોને કહેવાય એ સમજણ પડી હશે. યાદ રાખો, કર્તા જાણવો હોય તો સવાલ પૂછો કોણ, કર્મ જાણવો હોય તો સવાલ પૂછો શું અથવા કોને, અને ક્રિયાપદ જાણવું હોય તો સવાલ પૂછો કઈ ક્રિયા. હવે આ જ વસ્તુ ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવી છે આપણે, તો ઇંગ્લિશની વાક્ય રચના કેવી રીતે છે ધ્યાનથી સમજજો. આપણે આ જ વાક્યને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીએ છીએ. કોઈ પણ વાક્ય હોય, ચાહે ગુજરાતી હોય ચાહે અંગ્રેજી હોય, એ વાક્યને તમારે એક ભાષામાંથી બીજી ભાષામાં લઈ જવું હોય તો શરૂઆતનો શબ્દ હંમેશા કર્તાથી શરૂ થાય. આરુષ સફરજન ખાય છે. આપણે સવાલ પૂછીશું કોણ. પહેલો સવાલ પૂછીશું કોણ. આરુષ સફરજન ખાય છે. કોણ? આરુષ. તો આપણને જે જવાબ મળ્યો એનું અંગ્રેજી કરી નાખો. હવે આરુષ ગુજરાતીમાં હોય કે આરુષ અંગ્રેજીમાં હોય, આરુષને અંગ્રેજીમાં પણ આરુષ જ કહેવાય છે. ઇંગ્લિશમાં કોઈ પણ
વાક્ય બનાવતી વખતે પહેલો સવાલ પૂછો કોણ, જે મળશે એ છે કર્તા. કર્તાને આપણે અંગ્રેજીમાં સબ્જેક્ટ કહીએ છે. તો વાક્ય ગુજરાતી હોય કે અંગ્રેજી હોય, શરૂઆત કર્તાથી થશે. કોઈ પણ કાળનું વાક્ય તમે બનાવશો એટલે કાળના વાક્યમાં શરૂઆત કર્તાથી જ થશે. હવે જેવું ગુજરાતીમાં કર્તા પછી કર્મ આવતું હતું, અંગ્રેજીમાં એવું નથી. અંગ્રેજીમાં કર્તા આપણે લખી લીધો છે. હવે આપણે બીજા નંબરે પ્રશ્ન પૂછવાનો છે, કઈ ક્રિયા. તો આપણે સવાલ પૂછીશું કઈ ક્રિયા. આરુષ કઈ ક્રિયા કરી રહ્યો છે. તો અહીંયા જુઓ ઉપર એક વાક્ય છે, આરુષ સફરજન ખાઈ રહ્યો છે. તો આપણે સવાલ પૂછીએ છીએ કઈ ક્રિયા કરે છે, તો ખાવાની ક્રિયા. તો ખાવાની ક્રિયા એ ક્રિયાપદ છે, જેને અંગ્રેજીમાં આપણે વર્બ તરીકે ઓળખીએ છીએ. તો ખાવું, ખાવાનું ઇંગ્લિશ શું થાય? eat. તો આપણે અહીંયા મૂકીશું eat. અહીંયા પાછળ s લાગશે. કેમ લાગશે એ જ્યારે આપણે કાળ સમજીશું ડિટેલમાં ત્યારે આપણે સમજાવીશું. પણ અહીંયા બીજો શબ્દ ખાવાનું અંગ્રેજી eat થાય છે, માટે બીજા નંબરે ક્રિયાપદ આવશે. હવે આપણે ત્રીજો સવાલ પૂછીશું વાક્યને આગળ અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવા માટે. જે ત્રીજો સવાલ પૂછીશું એ છે, આરુષ સફરજન ખાય છે. તો શું ખાય છે? શું ખાય છે? તો આપણે સવાલ પૂછીશું શું અથવા કોને. તો આપણે સવાલ પૂછીએ શું ખાય છે, તો જવાબ મળે છે સફરજન ખાય છે. તો સફરજનનું ઇંગ્લિશ કરી નાખો એન એપલ. તો આપણને અહીંયા જે શબ્દ મળ્યો એ છે કર્મ. કર્મને અંગ્રેજીમાં આપણે કહીશું ઓબ્જેક્ટ. એટલે જે વાક્ય રચના ગુજરાતીમાં હતી કર્તા કર્મ ક્રિયાપદ, હવે અંગ્રેજીમાં એ વાક્ય રચના થઈ ગઈ કર્તા ક્રિયાપદ કર્મ. કર્તા એટલે સબ્જેક્ટ, ક્રિયાપદ એટલે વર્બ અને કર્મ એટલે ઓબ્જેક્ટ. એટલે ઇંગ્લિશમાં કોઈ પણ વાક્ય તમારે બનાવવું હોય જે કાળનું વાક્ય હોય તો તમારે ત્રણ મુખ્ય પ્રશ્ન પૂછવાના: કોણ, કઈ ક્રિયા કરે છે અને શું, અથવા કોને. જેમ કે અહીંયા કોને પ્રશ્ન પૂછવાથી કોઈ જવાબ મળતો નથી. આરુષ સફરજન ખાય છે, કોને? તો કોઈ જવાબ મળતો નથી. પણ એવું હોય કે શિક્ષક વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણાવી રહ્યા છે, તો એમાં જવાબ મળે છે કોને? તો વિદ્યાર્થીઓના. તો એ પણ એક પ્રકારનું કર્મ છે. તો યાદ રાખો, કોઈ પણ ગુજરાતી વાક્ય જે કાળનું છે એનું અંગ્રેજી બનાવવા માટે તમે જ્યારે આ ફોર્મ્યુલા યુઝ કરશો, આ એકદમ ઈઝી ટ્રીક છે. એક પ્રકારનો મંત્ર સમજી લો કે તમારે આટલા સવાલ પૂછવાના છે: કોણ, કઈ ક્રિયા, કોને અને શું. આટલા સવાલ તમે પૂછો, જેમ જેમ જવાબ મળતા જાય એમ એમ તમારે વાક્યને ગોઠવતા જવાનું છે. તો આપણે પહેલી ટ્રીક છે કોઈ પણ વાક્ય. હવે વાક્યમાં આટલા જ શબ્દો તો રહેવાના નથી, વાક્યમાં અન્ય શબ્દો પણ આવવાના છે. તો ફોર્મ્યુલા 1 યાદ રાખો, કોઈ પણ વાક્ય બનાવવું હોય તો પહેલો સવાલ પૂછો કોણ, જે કાળને લગતું હોય. કોણ પ્રશ્ન પૂછવાથી તમને જે મળશે એ હશે કર્તા, એટલે કે સબ્જેક્ટ. બીજો સવાલ તમારે પૂછવાનો છે કઈ ક્રિયા. તમે આ સવાલ પૂછશો, બદલામાં તમને જે જવાબ મળશે એ હશે ક્રિયાપદ, એટલે કે વર્બ. ત્રીજો સવાલ તમારે પૂછવાનો છે કોને અથવા શું. આ પ્રશ્ન પૂછવાથી તમને જે મળશે એ છે કર્મ. ચોથો સવાલ તમારે પૂછવાનો છે ક્યાં. ક્યાં પ્રશ્ન પૂછવાથી તમને જે મળશે એ છે સ્થળ. અને લાસ્ટમાં સવાલ પૂછવાનો ક્યારે. તમને અહીંયા જે જવાબ મળશે એ છે સમય. દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ આપું છું કે મારા દાદા સવારે બગીચામાં યોગ કરે છે. આ વાક્યને મારે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવું છે. તો હું પ્રશ્ન લખીશ, પહેલો સવાલ પૂછીશ કોણ, જવાબ મળશે મારા દાદા, એટલે કે માય ગ્રાન્ડફાધર. બીજો પ્રશ્ન કઈ ક્રિયા, તો યોગ કરવાની. કરવું એ ક્રિયા છે, તો કરવાનું ઇંગ્લિશ થશે ડુ. તો અહીંયા ક્રિયાપદ આવશે ડુ. ત્રીજો પ્રશ્ન પૂછીશું કોને. મારા દાદા સવારે બગીચામાં યોગ કરે છે. કોને? તો એને બંધ બેસતો કોઈ જવાબ મળતો નથી. તો આગળના પ્રશ્ન ઉપર જઈએ. મારા દાદા રોજ સવારે બગીચામાં યોગ કરે છે. શું કરે છે? તો યોગ કરે છે. એટલે ત્રીજા નંબરે આવ્યું યોગ. પહેલા નંબરે આવ્યું માય ગ્રાન્ડફાધર, બીજા નંબરે આવ્યું ક્રિયાપદ ડુ, ત્રીજા નંબરે આવ્યું યોગ. હવે
ચોથો સવાલ છે ક્યાં? મારા દાદા સવારે બગીચામાં યોગ કરે છે. ક્યાં? તો બગીચામાં, એટલે ઇન ધ ગાર્ડન. વાક્ય બન્યું માય ગ્રાન્ડફાધર, બીજા નંબરે આવ્યું ક્રિયાપદ ડુ, ત્રીજા નંબરે આવ્યું યોગ, ચોથા નંબરે આવ્યું સ્થળ ઇન ધ ગાર્ડન. અને ક્યારે? તો રોજ સવારે, એટલે એવરી મોર્નિંગ. તો વાક્ય આ રીતે ગોઠવાઈ જાય કે માય ગ્રાન્ડફાધર ડુ એ ક્રિયાપદ છે, જો કે ત્યાં ડઝ આવશે. શું કરે છે? તો યોગા. ક્યાં કરે છે? તો ઇન ધ ગાર્ડન. અને ક્યારે કરે છે? તો એવરી મોર્નિંગ. તો આ રીતે તમે કાળનું કોઈ પણ વાક્ય ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી શકો છો. આ હતી ફોર્મ્યુલા 1. હવે આપણે વાત કરીએ ફોર્મ્યુલા 2. તો એમાં પણ સેમ વસ્તુ છે કે વાક્યની શરૂઆત કોણ એટલે કે કર્તાથી જ થાય છે. તો તમારે વાક્યની શરૂઆત કર્તાથી કરવાની છે. સવાલ પૂછવાનો છે કોણ. એના પછી આવે છે સહાયકારક ક્રિયાપદ. હવે આ સહાયકારક ક્રિયાપદ શું છે એના વિશે આપણે અહીંયા નીચે ડિટેલમાં થોડું સમજી લઈએ કે સહાયકારક ક્રિયાપદ એટલે કે ક્રિયાપદને મદદ કરતું એક પ્રકારનું ક્રિયાપદ. તો સહાયકારક ક્રિયાપદ કાળ પ્રમાણે અલગ અલગ હોય છે. તો કોણ છે આ સહાયકારક ક્રિયાપદ જેને હેલ્પિંગ વર્બ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો વર્તમાન કાળમાં છે ઇઝ, એમ, આર આ સહાયકારક ક્રિયાપદ છે. એ સિવાય વોઝ, વેર, એ સિવાય વિલ, શેલ આ પણ સહાયકારક ક્રિયાપદ છે. હેઝ, હેવ કે હેડ આ પણ હેલ્પિંગ વર્બમાં આવે છે. એ સિવાય કેન, કુડ, શેલ, શેલ આવી ગયું છે. શુડ, વુડ, મે, માઇટ અને મસ્ટ આ તમામે તમામ સહાયકારક ક્રિયાપદ છે. એટલે ક્યારેક તમે એવું પણ વાક્ય જોયું હશે કે આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. કોણ? હું. એટલે આઈ પછી તરત ક્રિયા નથી આવતી, એના પછી આવે છે એમ. આઈ એમ પછી કઈ ક્રિયા કરું છું? તો ભણાવવાની. તો ટીચિંગ. આઈ એમ ટીચિંગ. શું ભણાવું છું? તો ઇંગ્લિશ. તો આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. તો આ રીતે આ વાક્ય બને છે. સહાયકારક ક્રિયાપદ પછી ફરીથી આપણે ટ્રેક ઉપર પાછા આવીએ. આપણે સવાલ પૂછવાનો છે કઈ ક્રિયા. આપણે આ સવાલ પૂછીશું એટલે આપણને અહીંયા મળશે વાક્યનું મુખ્ય ક્રિયાપદ. જેમ કે મેં હમણાં એક ઉદાહરણ આપ્યું કે હું અંગ્રેજી ભણાવી રહ્યો છું. તો એનું ટેન્સનું આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. એનું અંગ્રેજી કરીશું તો આવશે આઈ. કોણ? હું. એટલે આઈ. પછી સહાયકારક ક્રિયાપદ આવે છે એમ. પછી કઈ ક્રિયા કરી રહ્યું છું? તો ભણાવવાની ક્રિયા. એટલે ભણાવવું એટલે ટીચ. તો એમાં ચાલુ વર્તમાન કાળ છે એટલે આપણે વાપરીશું ટીચિંગ. હવે ચોથો પ્રશ્ન પૂછીશું કોને? તો હું અંગ્રેજી ભણાવી રહ્યો છું. તો કોને જવાબ મળતો નથી. તો નેક્સ્ટ સવાલ ઉપર પૂછીશું શું ભણાવી રહ્યો છે? તો અંગ્રેજી. તો આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. અહીંયા મળી ગયો આપણને કર્મ. પછી આપણો પ્રશ્ન છે ક્યાં? એટલે આપણને મળશે સ્થળ. અને પછી પ્રશ્ન આવશે ક્યારે? એટલે આપણને મળશે સમય. તો આ રીતે તમે કોઈ પણ કાળના, ચાહે વર્તમાન કાળ હોય, ચાહે ભૂતકાળ હોય કે પછી એ ભવિષ્યકાળ હોય, કોઈ પણ પ્રકારના કાળને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં સરળતાથી ટ્રાન્સલેટ કરી શકો છો. એક વખત ફરી એકવાર જોઈ લો. આ બંને મંત્ર રોજ સવારે ઉઠીને 5 વખત બોલો. તમને કાળનું કોઈ પણ વાક્ય અઘરું લાગશે નહીં. એક વખત જોઈ શકો છો અને તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો આ હતું કોઈ પણ કાળને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ફેરવવાનો એક સરસ ટ્રીક હતી. આશા રાખીએ છીએ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. આવા જ બીજા ઇંગ્લિશ ગ્રામરના વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દેજો. એટલે હવે જે પણ ગ્રામરના વિડીયો આવશે એ તમને આગળ મળતા રહે. નેક્સ્ટ વિડીયોમાં આપણે સાદા વર્તમાન કાળની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યાં સુધી આભાર.